અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્રમાં મોટેભાગના ખેડૂતો હવે ફળ ઝાડનું વાવેતર કરે છે અને બાગાયતી પાકનું વાવેતર કરે છે. બાગાયતી પાકમાં લાખો રૂપિયાની કમાણી પણ કરે છે. અમરેલી, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ખેડૂતો માટે બાગાયતી પાકના વાવેતર માટે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સબસિડી યોજના ચાલુ કરવામાં આવી છે, જેમાં પ્લાન્ટેશન ઉપર સબસિડી આપવામાં આવે છે, જેથી ખેડૂતોને ખર્ચમાં ઘટાડો થાય છે. જયરાજભાઈ વાળા બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે 3 માસ માટે બાગાયત વિભાગ દ્વારા જે ખેડૂતો પોતાના ખેતરમાં ફળ ઝાડનું વાવેતર કરવા માંગતા હોય છે તેવા ખેડૂતો માટે સબસિડી યોજના ચાલુ કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ સબસિડી યોજના લાગુ રહેતી હોય છે. આ વર્ષે પણ બાગાયત વિભાગ દ્વારા સબસિડી યોજના લાગુ કરવામાં આવી છે, જેનો લાભ તમામ ખેડૂતો બાગાયતી પાકના વાવેતર માટે કરી શકે છે અને લાભ લઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખારેકનો પાક છે તે ખૂબ જ આશાસ્પદ પાક છે. અમરેલી જિલ્લામાં 5થી વધુ ખેડૂતોએ આ ખારેકનું હાલ ઉત્પાદન મેળવ્યું છે અને વાવેતર કર્યું છે. જે તે સમયે જે તે ખેડૂતો પણ વાવેતર કરવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી અને હાલ પણ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. ખારેકના પાકમાં ટિશ્યુ કલ્ચર રોપા ખૂબ જ મોંઘા હોય છે અને મોટાભાગના ખેડૂતો ખરીદી પણ કરતા હોય છે અને ખેડૂતો ખર્ચને પહોંચી વળે તે માટે સબસિડી યોજના લાગુ થતી હોય છે. ટિશ્યુ કલ્ચર ખારેકના રોપાની ખરીદીમાં 3,500 રૂપિયા પર પ્લાન્ટના યુનિટ કોસ્ટને ધ્યાન રાખીને 1,750 રૂપિયા એક રોપાના હેક્ટરે 18,000 રૂપિયા જેવી સબસિડીને પ્રોત્સાહન આપવામાં આવે છે. ખારેક પાક મુખ્ય કચ્છ જિલ્લાનો ગણવામાં આવે છે, પરંતુ હવે ખારેકના પાકનો વ્યાપ વધારી અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો પણ પાકનું ઉત્પાદન સારું એવી મેળવી રહ્યા છે અને હેક્ટરે લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો સબસિડી યોજનાનો લાભ લે છે અને જે ખેડૂતોને સબસિડી યોજનાનો લાભ લેવો હોય છે તે ખેડૂત અમરેલી બાગાયત કચેરીનો સંપર્ક કરી શકે છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ બાગાયત ખાતું છે ખેડૂતોને વિવિધ ફળ પાકોના નવા વાવેતર માટે અને સહાય આપે છે. અને હાલમાં બાગાયત ખાતા દ્વારા પર્યાવરણ દિવસના 5 તારીખના કાર્યક્રમ બાદ 3 માસ માટે આખા રાજ્યવ્યાપી ગ્રો મોર ફ્રૂટ ક્રોપ કરીને એક ઝુંબેશ ચલાવી છે. અને હાલ એ ઝુંબેશના ભાગરૂપે જે ખેડૂતો પોતાના ખેતરમાં કોઈ પણ ફળઝાડનું વાવેતર કરવા માંગતા હોય તો એમને બાગાયત ખાતું સહાય આપે છે. આના ભાગરૂપે ખારેકનો પાક છે એ પણ ખૂબ આશાસ્પદ પાક છે. ખાસ કરીને એમાં ટિશ્યુ કલ્ચર રોપા ખૂબ મોંઘા હોય છે. જે ખેડૂતને ઇનિશિયલ ખર્ચ થાય એને પહોંચી વળે એના માટે બાગાયત ખાતા મારફત રાજ્ય સરકાર ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપે છે. જેમાં ટિશ્યુ કલ્ચર ખારેકના રોપાની ખરીદી છે એમાં 3500 રૂપિયા પર પ્લાન્ટના યુનિટ કોસ્ટને ધ્યાને રાખી અને એક છોડના 1,750 રૂપિયા લેખે હેક્ટરે અંદાજિત 2,18,000 રૂપિયા જેવી માતબર રકમની સહાય ખેડૂતોને આપણે આપતા હોઈએ છીએ અને ખેડૂતો એનો લાભ પણ ખૂબ સારા પ્રમાણમાં રહે છે. જેના લીધે છેલ્લા 4-5 વર્ષનું સિનારીઓ આપણે જોઈએ તો ખારેકનો મુખ્ય પાક આમ તો કચ્છ જિલ્લાનો, તો કચ્છ જિલ્લાના આ પાકને ત્યાંથી સ્થળાંતરિત કરી અને વ્યાપ વધારતા આજે ગુજરાતના કચ્છના બોર્ડરના જિલ્લાઓ વટાવીને પણ આજે સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર જિલ્લાઓ હોય, ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓ હોય કે આ મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી આ પાક વિસ્તર્યો છે. અને દરેક જગ્યાએ પાકની આબોહવા, હવામાનની અનુકૂળતાને ધ્યાને લેતા ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે, જેથી બીજા ખેડૂતો પણ આ પાક તરફ આકર્ષાયા છે. અને દર વર્ષે અમારે અમરેલી જિલ્લામાં 8-10 ખેડૂતોની ડિમાન્ડ હોય છે અને આપણે ખેડૂતોને સહાય પણ આપતા હોઈએ છીએ, જેથી કરીને ખેડૂત મિત્રો પોતાના ખેતીમાં નફાકારક ખેતી તરફ આગળ વધી શકે.